વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સમગ્ર દેશની અંદર જ્યારે ગેસ સિલિન્ડરની અછત સર્જાણી છે ત્યારે લોકો જે છે તે પોતાના રાંધણ ગેસ મેળવવા માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાની અંદર પણ ગેસ સિલિન્ડર અછત થતાં વચ્ચે જે છે તે હવે પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ એજન્સી સંચાલકો સાથે બેઠક આયોજિત કરી મહત્વના નિર્ણય સાથે જ છે તે આવનારા સમયની અંદર કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ જે છે તે હવે કામગીરી હાથ ધરી છે. પેનિક બુકિંગ ન કરવા માટે જ છે તે હવે ડીલરોને સૂચન કરવામાં આવ્યું છે અને આ સૂચનો વચ્ચે હવે જિલ્લામાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા માટે પણ જે છે તે સમીક્ષા કરવામાં આવી રહી છે. હાલ આશરે 12,900 ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. તો લોકોને અફવાઓથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. આપણે જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ જે છે તે સતત અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ડોમેસ્ટિક સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ કરનાર સામે પણ જે છે તે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંગ્રહખોરી અને કાળાબજારી પર તંત્ર હવે કડક નજર રાખી અને બેઠી હોવાની વાત પણ કરવામાં આવી રહી છે. તો ગેરરીતિ કરનાર સામે કડક પગલાં ભરવામાં આવશે. તો કચ્છમાં ગેસ પુરવઠો સામાન્ય હોવાનો તંત્રએ દાવો કર્યો છે. હા, જે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આપણે જિલ્લા કલેક્ટર કચેરીએ બધા જેટલા ડીલર્સ છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના, HPCL, IOCL અને BPCLના તમામની મિટિંગ બોલાવવામાં આવી, જેમાં પોલીસ તરફથી પણ સ્ટાફ હાજર હતું. બધાને સૂચના એ જ આપવામાં આવી છે કે જે પેનિક બુકિંગ કચ્છમાં વધી ગયું છે એના ઉપર થોડું વર્કઆઉટ કરવામાં આવે. અને આપણી જોડે હાલ ઓલમોસ્ટ જથ્થો પૂરતો અવેલેબલ છે ડોમેસ્ટિક સિલિન્ડરનો. 12,900 જેવા સિલિન્ડર્સ આપણી જોડે હાલ ઉપલબ્ધ છે અને 7,500 જેવા હાલ ટ્રાન્ઝિટમાં છે. એટલે લોકોને બહુ પેનિક કરવાની જરૂર નથી અને બહુ પેનિક બુકિંગ કરાવવાની પણ જરૂર નથી. અત્યારે જે કોમર્શિયલમાં પણ થોડી અછત હોય એવી વાત આવે છે. હવે તંત્ર કઈ રીતે શું વ્યવસ્થા કરે છે, શું જોઈએ છે? હા, હાલ ગવર્મેન્ટની પ્રાયોરિટી એ છે કે ડોમેસ્ટિકમાં કોઈ અછત ન થાય અને જેટલું પણ પ્રોપેન અને બ્યુટેનનું પ્રોડક્શન છે એ ડોમેસ્ટિક LPG માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે. તો વી આર ઓલ્સો એન્શ્યોરિંગ કે દરેક હાઉસહોલ્ડને ડોમેસ્ટિક સિલિન્ડર મળે. બીજી વસ્તુ કે ડોમેસ્ટિકનું કોમર્શિયલની અંદર ડાયવર્સિફિકેશન ના થાય, એને રિફિલિંગ ના થાય, એનું બ્લેક માર્કેટિંગ ના થાય, એના માટે પણ સૂચના આપવામાં આવી છે. અને કોઈ પણ આવું કરશે તેની સામે કડકથી કડક પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબની સૂચના છે. સામાન્ય પ્રજાને આપ શું સંદેશ આપશો કે આ અંગે કોઈ આવું થાય નહીં, બ્લેકમેલિંગ ન થાય અથવા તો કંઈ અછત ન સર્જાય એના માટે? મારી અપીલ બધાને એ જ છે કે હોર્ડિંગ ના કરે. જે પોઈન્ટ ઓફ સેલવાળા છે, જે રિટેલર્સ છે, એ કોઈ પણ જગ્યા ડોમેસ્ટિક સિલિન્ડર્સનો સંગ્રહ ના કરે, એનું રિફિલિંગ ના કરે. અને લોકોને પણ એ જ કહેવા માગું છું કે આપણે ટૂંક જ સમયની અંદર આ ઇસ્યુ રિઝોલ્વ થઈ જશે, પેનિક થવાની જરૂર નથી. અને જે લોકોના સિલિન્ડર્સ બુકિંગ થયા છે એ લોકોને ચોક્કસ મળશે. તો એમાં ગભરાવાની જરાય જરૂર નથી.